રાજકોટના આજી ડેમ પોલીસ મથક વિસ્તારમાં લગ્નની લાલચે યુવતી સાથે દુષ્કર્મ આચરવાની શરમજનક ઘટના સામે આવી છે. આરોપી ભરત ચંદ્રપાલ અને ભોગ બનનાર યુવતી બંને કેટરર્સમાં સાથે કામ કરતા હતા, જ્યાં તેમની વચ્ચે પરિચય થતાં પ્રેમ સંબંધ બંધાયો હતો. આરોપીએ યુવતીને લગ્નના વાયદા કરી તેની સાથે અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેના કારણે યુવતી ગર્ભવતી બની હતી. હાલ પીડિત યુવતીને 3 માસની દીકરી પણ છે, છતાં આરોપીએ જવાબદારી સ્વીકારવાના બદલે લગ્નથી હાથ અદ્ધર કરી લીધા હતા. આજી ડેમ પોલીસે પીડિતાની ફરિયાદના આધારે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી ભરતની ધરપકડ કરી લીધી છે. રાજકોટ એસીપી ભાવેશ જાદવના જણાવ્યા મુજબ પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. આજી ડેમ પોલીસ સ્ટેશનમાં એક બેન છે જેમને ફરિયાદ આપેલી કે આ કામના સામાવાળા છે ભરત મૂળજી ચંદ્રપાલ, એમની સાથે એમના જે કેટરિંગનો બિઝનેસ છે એમાં એમની સાથે ઓળખાણ થયેલી અને ત્યારબાદ એમને એવી પ્રોમિસ આપેલી કે હું તારી સાથે લગ્ન કરીશ ને તને રાખીશ. પરંતુ ત્યારબાદ ઘણા વર્ષો સંબંધ રાખવા છતાં પણ એક સંતાન પણ થઈ ગયેલું, તેમને 3 વર્ષનો હાલમાં છે. તેમ છતાં એને ખાતરી આપવા છતાં લગ્ન કરેલ નહીં અને આ બાબતે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે. આરોપી ગુનાની કબૂલાત કરે છે અને હાલ પોલીસ કસ્ટડી હેઠળ છે અને આરોપીને અરેસ્ટ કરવાની તજવીજ ચાલુ છે. ફરિયાદમાં એ રીતે કે આ અગાઉ જે કેટરિંગનો બિઝનેસ હતો એ દરમિયાન ઓળખાણ થયેલી એની સાથે મૈત્રી સંબંધ થતા અને એમની સાથે અવારનવાર સંભોગ કરેલો અને એના ફળ સ્વરૂપે 3 વર્ષનું બાળક થયેલું અને એ બાબતનું અને પછી ત્યારબાદ એની સાથે વિશ્વાસઘાત કરીને એની સાથે લગ્ન કરવા નહીં આવેલું એના કારણે ફરિયાદ.